સરકારી જ છે અને કોંગ્રેસ ગયા પછી ભાજપ પણ આજે સત્તાની અંદર છે। 5 વર્ષ આજે એમને પણ પૂરા થવા આવ્યા। નરેન્દ્ર મોદી ગુજરાતના છે, હંમેશા દેશનું સર્વોચ્ચ પદ છે। આજે ધારે તો ગુજરાત અને દેશની અંદર જે સમસ્યા છે એને હલ કરી શકે, પણ આખી લાઈન અને બીજા ઇસ્યુ પર ગઈ છે એ દેશના હિતમાં છે જ નથી। દેશના હિતની અંદર તો ત્યારે બનશે કે એનું શિક્ષણ, એની બેરોજગારી, એના જે પ્રશ્નો સવાલો જ્યાં સુધી ખતમ નહીં થાય એવો પ્લાનિંગ નહીં બનાવે ત્યાં સુધી આ દેશની અંદર સમસ્યા ખડી રહેવાની। આજે કોઈ પણ નોટબંધીથી, જીએસટીથી, એટલે આ બધી સમસ્યા દૂર કરવા માટે સરકારે આ ભારતના લોકોને પોતાના લોકો સમજીને કામ કરવું જોઈએ। આ લોકોએ વિદેશ જેવી નીતિ આપણી સાથે દેશના લોકોએ જે મત આપ્યા છે એ મતનો પણ એ લોકોએ વળતર આજ દિન સુધી ચૂકવ્યું નથી। પરેશાન કરીને આવી સરકારોને હું વહેલી તકે લોકોને કહું છું કે એને તિલાંજલિ આપો અને આપણી સારી સરકારો બનાવો। આ સમાજની અંદરથી જે માણસો સમાજલક્ષી છે એ સમાજ લોકોને આનું પદ મળવું જોઈએ અને આ દેશને સારા રસ્તે લઈ જવો જોઈએ, નહીં તો આ દેશનું ભાવિ કોઈ જોતો નથી। આવી શાસન વ્યવસ્થાના દૂર કરવા માટે પ્રજાએ હવે સામે આવવું પડશે। એ જાતની પરિસ્થિતિ ભારતમાં ઊભી થઈ છે। ઝઘડિયા તાલુકાના ધારોલી ગામે ત્યાં છોટુભાઈ વસાવા ઉપસ્થિત છે, એમની સાથે કેટલીક રસપ્રદ વાતો કરીશું। છોટુભાઈ, સૌપ્રથમ જણાવો કે જયપાલસિંહ મુંડા જેમનું નામ ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ રહ્યું છે, શું માનો છો તમે? બિલકુલ, અમારા સમાજ માટે, આદિવાસીઓ માટે, ગરીબો માટે લડતા માણસ, સંવિધાનની અંદર આટલું ઊંચ શિક્ષણ પામેલા માણસો, ઓક્સફર્ડ યુનિવર્સિટીના હોકીના એવા જાણકાર માણસ, જેમને આખે હોકીની અંદર પણ દુનિયાની અંદર જેની શાક વાગતી હોય એવા માણસના આ ઇતિહાસના કોઈ પાના પર વાત નહીં થતી હોય, બીજા બધાની જયપાલસિંહ મુંડાની વાત શા માટે કરવી જોઈએ? આ સરકારોને, આ પાર્ટીઓને હું કહેવા માગું છું કે તમારે જયપાલસિંહ મુંડા સાથે શું વેર છે, તમારે એમને ઉજાગર નહીં કરવા જોઈએ, આખા દેશવાવી જોઈએ। જેવી રીતના સરદાર વલ્લભભાઈનું પૂતળું બન્યું છે કે બાકીના લોકોનો જે પૂતળું બને છે એવા પૂતળા જયપાલસિંહ મુંડા, બિરસા દાદાના પણ બનાવવા જોઈએ ને આખા દેશની અંદર ઉજાગર કરીને અમારા જે લોકો છે, જે ગરીબ લોકો છે, ગરીબો માટે જે વ્યવસ્થા એમની વાત કરીને જે આખી રચના કરી 5-6ની એ વાત ઉજાગર કરવા માટે એમના પણ પૂતળા બનાવવા જોઈએ, એમના વિચારો પણ રજૂ થવા જોઈએ। આ લોકોએ એટલા માટે નથી કર્યું કે આજે ત્યાં જ રહે, આર્થિક મુશ્કેલી ભોગવે, એ લોકો મજૂર રહે, એટલા માટેની જે આ વ્યવસ્થા કરી છે એને હું વખોડું છું ના। આ એક જાતનું અમારા માટે આ જે સરકારો બને છે જે ફોર્માયું વર્તન રાખે છે એવું હું પોતે માનું છું। છોટુભાઈ, પૂતળા પરથી યાદ આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ક્યાંક આદિવાસી સમાજ વિરોધ કરી રહ્યો છે, બિલકુલ અમારા પણ મૂકવા જોઈએ ને પૂતળા, આટલા મોટા અમારા